કેમ છો મિત્રો? અત્યારે આપણે બ્લોગ કરી નાખ્યો છે ચાલુ. તો આપણે અત્યારે ત્રીજો બ્લોગ બનાવશું, ત્રીજો ઇન્ટરેસ્ટવાળો બનાવશું. તો અત્યારે જઈશું આપણે દોડવા. તો ચાલો આપણે જઈશું. તો અત્યારે વાગી ગયા છે 5 વાગી ગયા છે અત્યારે. તો ચાલો જઈ તમને બહારનું દેખાડું ને બ્લોગ આપણે કન્ટિન્યુ રાખી. ચાલો તો મિત્રો આપણે છે ને અત્યારે ગુરુકુળ વહી દોડવા જઈશું. હવે દોડી ત્રીજો દિવસ આપણે દોડવાનું અત્યારે. ત્યારે આપણે જલ્દી પાછા ઘરે વી આવ્યા કારણ કે પગને દુખવા મળ્યા છે. ચાલુ બહુ ટાઈમ નથી બગાડવાના. દોડીને કસરત કરીને પાછા જલ્દી. તો ચાલો અત્યારે ગુરુકુળ દોડ્યું. તાર વાગી ગયા છે 5:30. કાલે 5:30 ડિસિપ્લિનમાં તો મિત્રો અડધું કવર કરી નાખ્યું છે. થોડુંક આપણે રહેવાનું કરવાનું બાકી છે. ક્યાંક પોગી ગયા છે ક્યાં પોગી આ મને નહીં ખબર. દરરોજ આપણે દોડવા આવવું છે. સર્કલ વળે ડબોલી આગળ. તો થોડુંક દોડી લઈએ આગળ. તો પાછા આપણે નીકળી ઘર બાજુ. મને એમ લાગે 2 વાર મિનિટથી રસ્તો કાપી ગયો. પાક ન થાય સારું. ચાલો જોયું શું થાય છે. તો મિત્રો હવે છે ને આ સર્કલ છે ને વળી ગયા. હવે આગળ જવા એવું નથી કારણ કે પગમાં લોહી નીકળવા માંડ્યું છે. હવે ઘર બાજુ નીકળ્યું હવે ને થોડુંક આનથી વધારે દોડી લેવી. જોઈએ આગળ શું થાય છે. ને 5 વાગ્યા એટલું બધું માણ હોય. 5:30 એટલું બધું દેખાય એટલે ધેલો આવ્યો હોય જોઈ નહીં. હવે ચાલો આમથી થોડુંક બદલે આગળ વધી. એક્સરસાઇઝ તો કે ના આગળ જવું નથી. 3 કિલોમીટર આગળ છે. કાલ જઈશું એ બાજુ. એમ તો વાર ન લાગે ના જતા. અડધી કલાક જેટલો ટાઈમ થાય. 1 કિલોમીટર જેટલું અહીંયા એટલું દોડ લઈએ આગળ થઈ જાય ટાઈમ. તો મિત્રો આપણે છે ને દોડી લીધું છે. એક્સરસાઇઝ થોડી કરી લીધી હતી. બ્લોગ નહોતો બનાવ્યો ને કે ત્યાં ઘણા બધા કરતા જાય છે. કેમેરા ખોલો બધા એક્ટિવ પર લાગે. હમ જોવા મળે એટલે ખોલ્યા નહીં ત્યાં. ને અત્યારે જઈશું ઘર. આપણે ઘરે જઈને થોડીક એક્સરસાઇઝ કરશું. પછી આપણે થોડો બ્લોગ બનાવીશું. આ એમનો બ્લોગ થોડોક આવો ગયો છે કારણ કે આ છોડા છે ને થોડાક પીટા હોય છે. તો એમાંથી આંગણામાં લોહી નીકળવા પડ્યું એટલે એવો થોડાનો ને 1.5 કિલોમીટર જેટલું દોડ્યું છે. ને આપણે કાલ પાછા જોયું શું થાય છે. પાછું દોડશો કે કરશે. ચાલો અત્યારે અયોધ્યા ઘરે સવાર થઈ ગયું છે. ઉજાળો ખાવા મળે છે ને ચાલો આપણે આગળ મળીએ.
તો મિત્રો આપણે બ્લોગને કન્ટિન્યુ રાખશું. તો આપણે હવે દોડીને સાડા 5 ગયા હતા, 6:30 આવ્યા હતા. એ આવીને આપણે બધી એક્સરસાઇઝ કરી છે અહીંયા ઘરની અંદર જ છે. તો હવે આપણે નાસ્તો કરીને જઈશું કામે અને જોઈએ આગળ કેવી રીતના બ્લોગ બને છે. જોઈએ મિત્રો આપણે પગી ગયા છીએ અત્યારે કામે. તો હવે થોડોક બ્લોગ બની નાખીએ, થોડીક મિનિટ વધી જાય હવે ડેઈલી વાત કરવાનું હોય એટલે કે બ્લોગમાં દેખાડવાનું આવે ને બેમાં જઈએ ને ત્યાં બ્લોગ સારો આવે છે. કારણ કે એના રખડ્યા રાખી આખો દી ગમે ત્યાં. અત્યારે તો થોડોક આવો થઈ ગયો છે હવાના બોરમાં. ચાલો હમણાં ઘડીકને બધી મળી ગઈ. મિત્રો અત્યારે વાગી ગયા છે 5. તો આપણે આવી ગયા અત્યારે ઉપર. અત્યારે બહારનો માહોલ થોડોક જોવી કેવો છે. અત્યારે આપણે ઉપર જોવી મિત્રો તો જોઈ લો. અત્યારે અવાજ ક્લિયર તો આવતો નહીં હોય કારણ કે નીચે મિત્રો ગાડીનો અવાજ આવે છે. ઉપરનો નજારો જોઈ લો તમે, એકદમ વાદળા બધા વહી ગયા છે. તો મિત્રો આપણે જઈશું ઘડીક બહાર. ગવ્યો બહાર આવી હીરા તો કાંઈ છે નહીં અત્યારે. તો જઈને આપણે જોયું શું થાય છે. તો મિત્રો અત્યારે નીચે ગયો હતો પણ ત્યાં અત્યારે ખાવાની કે લારીઓ ખુલ્લી નથી. તો આપણે આવી ગયા ઉપર ને ઘડીક કામમાં જોઈશું. જોયું અત્યારે શું થાય છે આમાં સાંજે. તો મિત્રો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે વાગી ગયા તો 8. તો ઘડીક રહીને જવાનો ટાઈમ થઈ જાય એટલે હવે બહારનો માહોલ દેખાડતો કેવો છે જોઈ લો. અત્યારે બહાર પબ્લિક બધું ઘરે જવાની તૈયારીમાં છે, કામ કરવા જે આવે અત્યારે પંડોળની અંદર, સુરત પંડોળની અંદર અત્યારે આવે. તો આપણે ઘડીક રહીને હમણાં ઘરે જઈને રજા પડે તો અમે ઘડીક રહીને ઘરે જઈએ. આજે આપણે આવી રીતના બ્લોગ બનાવ્યો છે. બ્લોગ એટલે જે કાંઈ પ્રવૃત્તિ થાય એ દેખાડી દેવાની, તમને પ્રવૃત્તિ થતી હોય. તો આપણે ઘડીક રહીને ઘર ઓરા આવી ઘરે જઈને થોડો બ્લોગ બનાવી. કાલે રવિવારે એટલે સારો બ્લોગ આવે છે એટલે કારણ કે ઘરે હોય એટલે સુરતમાં રખડ્યા રાખીએ. અત્યારે આ બાકીના 6 દી કામે રહેવાનું હોય. ચાલો ઘરે જઈએ, ઘરે જઈને મળવી. તો મિત્રો આપણે આવી ગયા છીએ કામેથી ઘરે. તો અત્યારે રાઈટ થઈ ગઈ છે, આપણે ખાઈ પીને થઈ ગયા રેડી. તો અત્યારે જઈએ બહાર. તો બહારનો નજારો તમને દેખાડું અત્યારે ટ્રાફિક કેવું છે. તો ચાલો અત્યારે બહાર જઈએ ને આપણે જે ઓલા જોડા શૂઝ હતા ને તે અત્યારે ભીણાય છે તેના કારણે આ પગમાં પરપોલો પડી ગયો છે. તો આપણે જઈએ અત્યારે બહાર હારા રસ્તામાં જોડા આવે એ લેવી. ચાલો જઈએ. તો મિત્રો આપણે એટલે જોડા લઈને લઈ આવ્યા છીએ. બહાર બ્લોગ નહોતો બનાવ્યો ત્યારે. તો આપણે એટલા બધા ટાયા નથી બ્લોગ બનાવવામાં. ત્યારે આપણે છે ને જોડા લઈને લઈ આવ્યા છીએ, જોઈ લો તમે. તો આપણે કાલે આ પહેરશું અને સરખી રીતના દોડશું કારણ કે ઓલા જોડા હતા ને એ ભીહાતા હતા એમથી એના પગમાં પરપોલો પડી જતો અને એ સાઇઝમાં નાના હતા. તો આપણે સસ્તામાં મળ્યા હતા સુરતની અંદર. તો આપણે લેતા આવ્યા. સિંગલપુર 4 રસ્તા બાજુ હતા. તો આપણે કાલે વહેલા 5 વાગે ઊભા થઈને જઈશું દોડવા અને ફરીથી આપણે બ્લોગ ડેઈલી નવો લાવશું. બ્લોગ એટલે ગમે એવું કાંઈ સ્પેશિયલ નહીં કે આપણે આ પ્રવૃત્તિ બધાને ઓડિયન્સને ગમે એ તે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સક્સેસફુલવાળો બ્લોગર હશે ને તેને શરૂઆતના તમે બ્લોગ જોશે એના આવી કન્ડિશનમાં બ્લોગ બનાવતો હશે એ. તો આપણે આવી રીતના જ ત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. પહેલાં હું બ્લોગ બનાવતો હતો ત્યારે 1-2 વર્ષનો હતો ત્યારે મેં મારા જૂને એક ફોનથી હું બ્લોગ બનાવતો 10-15 દિવસથી બનાવ્યો હતો. અને ત્યાં ફોનની રેમ વધી ગઈ હતી ત્યાંથી સરખો બની ન થઈ ગયો. હવે આપણે આ ફોન સારી કન્ડિશનમાં છે અને બધી રીતે એકદમ રેડી છે. તો આપણે એવા ફરીને સારો બ્લોગ બનાવીશું ને થોડાક દીમાં તો દેહમાં જઈશું એટલે દેહમાં આપણે સારો બ્લોગ બનાવીશું. અને સવારનો વિન્ટર આસવાળો કેટલા દિવસ સુધી હોય તો કંઈ ખબર નહીં. આપણે જોઈશું કેટલા દિવસ સુધી હાકી છે કારણ કે આ ચેલેન્જ બહુ અઘરો આવે. 75 હાર્ડ્સ અંકિત વિહાન પુરિયાએ આ ચેલેન્જ પૂરો કર્યો હતો. 75 હાર્ડ ચેલેન્જ હતો એક.
કે એક અમે જેવા માણસો જે એક બેથી દોડવા જાય પગમાં દુખવા મળે, તો આપણે આ ચેલેન્જને કન્ટિન્યુ રાખવાનો છે. આજે પગમાં દુખતું હતું પણ તોય તો હું દોડવા ગયો, થોડુંક દોડવા ગયો પણ ગયો. કાલ પાછું જવાનું છે અને કાલ થોડોક સમય અડધી કલાક વધારી નાખીને આપણે 5 વાગ્યાનો કરી નાખવાનો. તો મિત્રો અત્યારે બ્લોગને કરી નાખીએ છીએ એન્ડ. તો આપણે બ્લોગ બનાવતા પહેલાં મારે બ્લોગ વિશે જાણવું ઘણું પડ્યું હતું કે બ્લોગને કેવી રીતના બનાવાય, કેવી રીતના મોબાઈલને આમ પકડાય, વાઇટ એંગલ રાખવાનું, કેવી રીતના એડિટ કરવાનું, પછી કેવી રીતના બધું કરવાનું, પછી નોર્મલ બ્લોગ કેવી રીતના રાખવાનો, એડવાન્સ બ્લોગ કેવી રીતના રાખવાનો, અવાજને કેવી રીતના રિપીટ કરવાનો, અવાજની એક્સરસાઇઝ કરવાની, તેનાથી અવાજ જાડો થાય અને આપણે ગળું ખુલે એટલે બ્લોગમાં આપણે સરખી રીતના બોલી શકીએ. તો હજી હું તો આમાં એક નવો છું કે ધીમે ધીમે બ્લોગ બનાવતો રહે એટલે મને ટેવ પડી જાય. ને એમ તો અત્યારે કાંઈ આપણે વાયરલનું એવું કાંઈ ન થઈ જાય બ્લોગ, કારણ કે આપણો હજી 4થો-5મો બ્લોગ ચાલે છે અને આપણે આગળ આવી રીતના બ્લોગ બનાવતા રહીશું અને સપોર્ટ મળતો રહે એટલી મને ખબર છે. ને હાર તો કાંઈ માનવાના જોઈએ નહીં. તો આપણે બ્લોગને કરી નાખીએ છીએ એન્ડ. તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. એક સબસ્ક્રાઈબર છે અત્યારે. તો આપણે હવે ક્યાં સુધી જાય તો ખબર નહીં કાંઈ. તો આવી રીતના ફોન એક ઉપર રાખીને આવી રીતના પકડવાનો, જે કરીને આ હાથ આવે ને એ ન દેખાય. આ જો આવડવા એનાથી એક એંગલ આવી રીતના સરખું રહે. હું અત્યારે કાચની અંદર જોઈને કહું છું કે મને એને ખબર કેવી રીતના મોબાઈલ પકડવાનો, એટલો એંગલ રાખવાનો હોય. તો આપણે કાંઈ જઈશું ઘરથી બ્લોગ ચાલુ કરીશું અને ફનીવાળા બ્લોગ આવી ગયા. પણ અહીંયા અત્યારે સુરતની અંદર હું નવો છું ને તો કોઈ ભાઈબંધ નથી મારા બહુ ઝાઝા, એટલે હું એકલો બ્લોગ બનાવું ને ઘરે પડ્યો રહો ને કામે જાઉં પણ ત્યાં બ્લોગ ન બનાવું, કારણ કે કામ કરવાનું હોય ને ઘરે આવીને એકદમ આમ કહે તો જલ્દી બધું કરવાનું હોય. ને હવે આપણે દેહમાં રહીશું ને એટલે ફ્રી રહીશું, બસ આપણે બ્લોગ બનાવીશું, બધા દોસ્તાર વાળા મસ્તી કરીશું અને ફરવા જઈશું ક્યાંક ને. તો બ્લોગને કરી નાખ્યું છે એન્ડ. તો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. જય માતાજી.